નમસ્તે કસા કાંઈ કરે હાલ કેમ છે બધા મજામાં મારું બધાને હર હર મહાદેવ। આજે આપણે ઘણા દિવસ પછી એક વ્લોગ બનાવી રહ્યા છીએ। આમ તો સમથિંગ એટલા 1 થી 1.5 મહિનો થઈ ગયો છે। એક હમણાં રીલ અપલોડ કરી હતી જે કે DNB હતું, જે રીટ્રાય અપલોડ કર્યો હતો મેં। એક તો રીલ અપલોડ કરેલી હતી, લોંગ વિડીયો પર રીલ હતી, પણ ફરીથી મેં ખાલી એક DNBનું શૂટ કર્યો, રીલ મોકલેલી હતી જે કે મેં અપલોડ કરવાની બાકી હતી। આ કાલ પામદી કરી અને પહેલાં મેં વ્લોગ નથી કર્યો। જે જન્માષ્ટમી ગઈ ને ઓલા વર્ષની ત્યારથી એક વિડીયોનો શૂટ કર્યો, કેમ કે જે દિન મારી આઈડી ગઈ ને તે દિન મારું ડાઉનફોલ થઈ ગયું। તે દિન આઈડી ગઈ ને 5000 વાળી, પછી મારું યુટ્યુબ પર ભરોસો ઉઠી ગયો। તો કાંઈ નહીં, ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે, કન્ટિન્યુ કરવાનો છે। ભરોસો છે યુટ્યુબમાંથી કે યુટ્યુબ કરશે આપણા માટે, તો સપોર્ટ કરતા રહેજો, તમે પણ સપોર્ટ કરજો। આપણા ઘણા દિવસ પછી એક વ્લોગ લાવ્યા છે। અત્યારમાં હું જે પણ વ્લોગ બનાવું છું એ વ્લોગમાં કાંઈ રહેવાનું નથી, ખાલી એન્ટરટેન માટે છે। પહેલો વિડીયો છે, આપણા ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો એટલે મારે આજ બોલવામાં બધી રીતે વાંધો પડશે, કેમ કે પહેલાં કન્ટિન્યુ મેં હિન્દી જ કરેલું છે। ગુજરાતીમાં મેં વ્લોગ બહુ પહેલાં કરેલો છે પણ એ કંઈ આવ્યા નહોતા। અત્યારના ટાઈમમાં મને ઘણું આવડી ગયું છે ગુજરાતીમાં, પણ હવે થોડું ઓછું ફાવે, થોડું ખાતા વાતા પછી એમ થોડું બતાવું છે, એન્જોય કરી લેજો। બાકી કન્ટિન્યુ રહેજો, સપોર્ટ કરતા રહેજો મને। પછી આગળ જ્યારે મને 1K સબસ્ક્રાઈબર છે સપોર્ટ કરતા રહેજો મને। ને એમ કહેતા હતા ભૂલી ગયો કે વાગી રહ્યા છે માં 7 વાગવા આવ્યા છે, 6:30 થઈ ગયા છે અને 6:30 મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। આમ તો તમે ગામને વિડીયો જોતા હોય તો તમે સનસેટ જોયું છે ગામના, કે અમે ગામના રહેવાસી છે, સનસેટ જોયું છે, પણ સિટીવાળાઓને ગામડાનું સનસેટ કેવું હોય હું આજે તમને બતાવું। કેવું સુપર લાગે છે, તો એક લાઇટિંગ કરી નાખો, મસ્ત લાગે, એક નંબર। સમજો તમે હજી બતાવો, હાલીને બતાવો, મસ્ત લાગે। આમાં અત્યારમાં તો થોડુંક હજી સનસેટ એટલું બધું શું નથી, પણ સેટ શું છે જો, પણ સનસેટ વ્યૂ કરવા ક્યાં લગ રહા है भाई, ક્યાં लगता है, ખતરનાક લાગે છે। અહીંથી અલગ જ લેવલનું લાગે। એટલે અહીંથી છે ને હજી સનસેટ થવાનો છે, બારો 7 વાગે એટલે એક નંબર સનસેટ જોવા મળે। કેસરી કલરનું, હાવ કેસરી થઈ જાય, હાવ ઓરેન્જ કેસરી કલરનું મસ્ત લાગે, એક નંબર લાગે। હવે એ તો વાર લાગશે સનસેટ થવામાં। ચાલો તો હું તમને મારી લાઈફ જર્ની બતાવું। આ તો કહેતો ભૂલી ગયો, ઉજ્જૈનની જો મેં આ લીધું છે, આને શું કહેવાય, કાંડું, મહાકાલેશ્વરમાંથી। જ્યારે મહાકાલેશ્વર જાય ને તેથી આ લીધું હતું કાંડું। અમે 3 લીધા, એક લોકોને દીધેલું છે। કેમ સારો ન લાગે વ્લોગ, કેમ ન બનાવાય? શર્મા બહુ ભાઈ, વ્લોગ બનાવવાનું ના પાડે। જો આ ભાઈ આ વ્લોગ બનાવવાનું ના પાડે, મને શું વાંધો થાય એમાં વ્લોગ બનાવવામાં? આ બધા વ્લોગ બનાવવામાં શર્મા છે આવવામાં। હું તમને ઘણા દિવસથી કહેતો હતો ને કે ઘણા દિવસની આગળ મેં તમને કહ્યું સનરાઈઝ વિલેજનું બહુ જ મસ્ત હોય છે। તો જુઓ કેવું ખતરનાક લાગે, તમે ખાલી આમ નોટિસ કરો, એક નંબર લાગે। આને પાછું આ પોસ્ટ પાડીને સ્નેપચેટમાં એક નંબર લાગે। મેં આપણે સાંજે એક શૂટ કીધું હતું, એ આપણે સીધા નથી, રાતે કંઈ સીન નહોતું સારું આવ્યું એટલે મેં કંઈ બ્લોગ લીધું નહોતું, તો એ હવે જોઈ ક્યારે બનાવવું હોય। ખાલી શૂટ કર્યું હોય ને ત્યાં હું કામે લઈ આવું છું જનરલી, હજી નેચરલી ગામમાં કામે લઈ આવું છું। ઉપર છે 12 વાગે 12:30, એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો, જમવા જાઉં છું। હવે જોઈએ ક્યાંય કે નહીં લેક્ચરની। અને ફાઇનલી જેમાં હું ઘરે પહોંચી ગયો છું જમવા માટે, ને 12 વાગે 12:30 વાગે અમારે રજા પડે છે, કેમ કે જમવા માટે ગમે માણા હોય ને 12 વાગે રજા પડે જમવા માટેની। તો જે મેં તો ઘરે આવી ગયો છે, હવે જોઈએ શું જમવામાં છે, તો સપોર્ટ કરતા રહેજો મને। પહેલાં તો છે ને ફ્રીજમાંથી સાઈઝ કાઢ લેવાથી બંધ થઈ ગઈ લાઇટ, લાઇટ બંધ થઈ ગઈ છે, અહીંથી ઓન થાય ને, ખુલતી નથી ખુલતી। ને આપણું જમવામાં છે, આપણે આને કાંઈક ખરેંગો કહેવાય ગુજરાતીમાં, તો આપણે પણ હિન્દીમાં કાંઈક અલગ જ લેવલનું કહેવાય, મને ખબર નથી, પણ મને યાદ હતું એને સરિંગાનું શું કહેવાય, તો તમે જોઈ લો ખાલી। આ જમવામાં મારે સરિંગાનું છે શાક, ને આ સાઈઝ રોટલા, બસ આખો દિવસ ખાવાનું રહેશે। 5 વાગે ઘરે આવું ત્યાં લગે ખાવાનું છે ને, સોરી 11 અમારે ખાવાનું છે, રાતે તો નવું બની જાય છે ને, એટલે આ જમવાનું છે, સરિંગો, સાઈઝ અને રોટલી, આ જમવાનું છે।